આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા એક બહુ મજાનો શબ્દ, બહુ સામાન્ય લાગતો આ શબ્દ, પણ શબ્દની કિંમત અતિશય મૂલ્યવાન. એટલા માટે કારણ કે આ શબ્દની શરૂઆત જે છે એ ગણધર ભગવંતોના મુખથી રચાયેલા, ગણધર ભગવંતોના જ્ઞાનથી રચાયેલા એવા વંદિતા સૂત્રથી થઈ. વંદિતા સૂત્રની અંદરમાં શ્રાવકના જે અતિચારોનું વર્ણન થયું એ પછીથી હવે જ્યારે શ્રાવકની દશાની વાત કરવામાં આવી, સ્થિતિની વાત કરવામાં આવી, ત્યારે શ્રાવકની ભાવના શું હોય કે મારા દિવસો કઈ રીતે પસાર થાય, તો એ ગાથાની અંદરમાં બહુ જ સરસ વાત મૂકવામાં આવી. ચિર સંચીય પાવપણાસણી ભવસય સહસ્રમહણીએ 24 જીણ વિનિગય કહાઈ વોલંતુ મેં દિયા. ઘણા કાળથી એકઠા કરેલા પાપને નાશ કરનારી, લાખો ભવને હણનારી એવી 24 તીર્થંકર ભગવંતોના મુખમાંથી નીકળેલી ધર્મકથામાં મારા દિવસો પસાર થા. ધર્મકથા તીર્થંકર પરમાત્માઓ સ્વયં ભાવ નિક્ષેપે જ્યારે હાજર હોય આ જગતમાં, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, સમવસરણની રચના કરાય દેવો દ્વારા, અને ત્યારબાદ 3 લોકના નાથ બેસી અને જે બોલે, એમના મુખમાંથી જે નીકળે એ બધી જ ધર્મકથા. જે આવા પરમ પવિત્ર તત્વના મુખમાંથી નીકળી હોય એ શબ્દ પણ કોઈ પણ નિક્ષેપે એ આહલાદ અને આનંદ આપનારો હોય જ. આજથી આપણે એક નવી ધર્મકથા શરૂ કરીએ. વિક્રમાદિત્ય હેમુના અન્વયે આપણે કેટલોક શૌર્ય રસ અનુભવ્યો, એટલે એવો ભાવ થયો કે હવે કંઈક રસ બદલાય, અને એ નવો રસ એ આપણા મનને વૈવિધ્યનું જે આકર્ષણ છે ને, એ વૈવિધ્યના આકર્ષણને પણ સંતુષ્ટિ આપનારો થવો જોઈએ. સતત એક રસ, સતત એક વાત એ ક્યારેક ચિત્તને ક્યાંક ને ક્યાંક કોક થાક ઊભી કરનારી બને છે. પણ વૈવિધ્ય હોય તો મન સ્થિર પણ થાય છે, અને મનને એક આહલાદ ઊભો થાય છે, રસ ઊભો થાય છે કે જે રસના કારણે તે તત્વોની અંદરમાં વધુને વધુ ગાઢ ઊંડા ઉતરવા માટેની ઈચ્છા વ્યક્ત થાય છે. એટલે આજથી એક બીજો રસ શરૂ કરીએ, ભક્તિનો રસ. અને ભક્તિના રસની વાત આવે ત્યારે આ જગતની અંદરમાં એક માત્ર તત્વ એવું છે કે જે જાણવા લાયક છે, જે ભક્તિ કરવા લાયક છે, અને એ છે સ્વયં તીર્થંકર પરમાત્મા. એટલે એવી ઈચ્છા અંદર થઈ, પ્રગટી, અથવા કદાચ કોઈકે પ્રગટાવી કે તીર્થંકર પરમાત્માના ચરિત્રની અંદર ક્યાંક ને ક્યાંક ડૂબવા માટેના અવસરને આગળ વધારીએ. વિશ્વમાં તીર્થપતિ મુનિસુવ્રત સ્વામી ભગવાન સમ્યક દર્શન પામ્યા પછીથી 5 ભવની એમની કથા જ્યારે પણ સાંભળી હોય ત્યારે હંમેશા એવું લાગ્યું હોય કે વર્ધમાન સ્વામી ભગવાનના 27 ભવની કથાને નાનપણથી સાંભળનારા આપણે અન્ય તીર્થંકર પરમાત્માઓના સમ્યક દર્શન પછીની યાત્રાના ચરિત્રમાં ઊંડા ઉતરવામાં આપણે ઊણા કેમ ઉતર્યા? બંગાળી મીઠાઈ એક ભાવી હોય તો તરત એવો વિચાર આવે કે અચ્છા, આવી બીજી પણ 23-24 મીઠાઈ છે, તો ચાલો થોડી થોડી કરીને હું ચાખું.
પણ અહીંયા આપણને તીર્થંકર પરમાત્માઓના ચરિત્રો જાણવા માટેની પણ એવી તલબ જાગી નહીં નાનપણથી. આપણામાંથી બહુ ઓછા વ્યક્તિ એવા હશે કે જેની આગળ સમયની અનુકૂળતા હશે, વાંચનની અનુકૂળતા હશે, વાંચનનો રસ પણ હશે, પણ ક્યારે વાંચનના વિષયમાં આ વિષય નહીં આવ્યો હોય કે ચાલો આપણે 24 તીર્થંકર પરમાત્માઓના સમ્યક દર્શન પછીના જે ભવો થયા એ ભવો કેવા થયા, એમણે ક્યાં ક્યાં કઈ રીતે તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ કરી, એ વાતોને જાણવાનો પ્રયત્ન કરીએ. મારા ભગવાન, મારા ઉપકારી, મને મોક્ષ સુધી લઈ જનારા જે તત્વો છે, જે ફક્ત 24 તત્વો જ મને પ્રાપ્ત થયા છે આ કાળમાં જન્મ્યો એટલે, તો ચાલો એ 24 તત્વોને તો જાણો. પણ આજે આપણે એ શરૂઆત કરીએ. ભીષ્મ તીર્થંકર પરમાત્મા, મુનિસુરત સ્વામી ભગવાન, એમનો સમ્યક દર્શન પામ્યાનો પહેલો ભવ, એ પહેલા ભવની વાત એટલે આજથી લાખો કરોડો વર્ષ પહેલાંની વાત. જંબુદ્વીપ, એના ઘણા ક્ષેત્રો, એમાંનું એક ક્ષેત્ર ઐરાવત ક્ષેત્ર. આપણે જે રહીએ છીએ એ ભરત ક્ષેત્ર જંબુદ્વીપની દક્ષિણ દિશામાં છે, અને ઐરાવત ક્ષેત્ર જે છે એ જંબુદ્વીપની ઉત્તર દિશામાં છે. આ ઐરાવત ક્ષેત્રની વાત. એ ક્ષેત્રના બે ભાગ છે, એક દક્ષિણાર્ધ અને એક ઉત્તરાર્ધ. એ બંનેના પણ પાછા 3 વિભાગ છે અને 3 ખંડ છે, એટલે કુલ 6 ખંડ થાય. આ 6 ખંડમાંથી મધ્યની અંદરમાં એક મોટો દેશ, સેંકડો નગરો અને હજારો ગામથી પરિવરેલો એ આખો દેશ, એ દેશની પાટનગરીનું નામ માકંદી નગરી. આ માકંદી નગરીની અંદરમાં રાજા તરીકે મણિમાલી નામનો એક રાજા એ રાજ્ય કરે છે. આ મણિમાલીને પટરાણી છે જેનું નામ છે મણિકાંતા. રાજા છે એટલે ન્યુક્લિયર ન હોય, આજની આપણી પરિસ્થિતિ છે એવી, બહુ જ મોટા પરિવારથી પરિવરેલો હોય, અને સાથે સાથે બહુ જ બધા હિતેચ્છુઓ પણ હોય. એટલે મંત્રી હોય, સેનાપતિ હોય, સૈન્ય હોય, નગરશેઠ હોય, રાજપુરોહિત હોય, આ બધું જ હોય. એક આખી ગણ પરિષદ હોય, એટલે એક રાજા તરીકે પોતે પ્રસ્થાપિત થાય. ત્યાં પણ એવું જ હતું. કોઈ વાતની ઉણપ વિનાનું એ રાજ્ય. રાજા પણ ન્યાયી, પ્રજાપાલક અને સદાચારી. જ્યારે રાજામાં 3 ગુણ હોય ત્યારે પ્રજા સુખી ન હોય એ વાત તો કલ્પી જ ન શકાય. એટલે બહુ સરસ સુખમાં, આબાદીમાં, જ્યાં ન્યાય, પ્રજાપાલન અને સદાચાર 3 હોય, ત્યાં દુઃખ અને દુરાચાર આ બેને તો પ્રવેશ જ ન હોય. એટલે એવું આ ન્યાયી અને ધર્મી રાજ્ય. અને પોતાના રાજ્યની અંદરમાં ધર્મનું આચરણ વધતું રહે એ માટે આ રાજા મણિમાલીને ઊંડો રસ પણ હતો. એ રસને વિકસિત કરવા માટે એની પાસે એણે એક રાજપુરોહિત રાખ્યો હતો, વિશ્વભૂતિ. અત્યંત જ્ઞાની અને કર્મકાંડી, વેદને પૂર્ણપણે જાણનારો, હંમેશા અગ્નિહોમ વગેરે કરતો, ત્રિકાળ સંધ્યા જાણે એની માટે જ સર્જાઈ હતી એવું ચુસ્ત નિયમવાળો. વેદના પઠન અને મંત્રોચ્ચારો એ એના એવા અવિરત ચાલ્યા કરે. પોતે એક પાઠશાળા ચલાવતા હતા, એમાં સેંકડો છોકરાઓ ભણે કે જે બધાને બ્રાહ્મણ બનાવવામાં આવતા. આપણે આની પહેલાંની કથાઓમાં આ વાત લીધી છે. બ્રાહ્મણ શબ્દની વ્યુત્પત્તિ જે છે એ બ્રહ્મ શબ્દ પરથી છે. બ્રહ્મ એટલે આત્મા. જે બ્રહ્મને જાણનારો છે તે બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ શબ્દની વ્યુત્પત્તિ છે. ભરત મહારાજાના સમયની અંદરમાં આવા કેટલાક વ્યક્તિઓ એમણે રાખ્યા હતા કે જે આત્મનિષ્ઠ રહે પોતે, અને ભરત મહારાજાને પણ સતત યાદ કરાવતા રહે કે ભાઈ તું ભલે રાજા થઈને બેઠો પણ હિંસા ન કરતો. એટલે મા હણ આવું સતત એને જે ટોકતા રહે.
એ માહણ બોલનારા એ પછીથી બ્રાહ્મણ થયા. એવો એ બ્રાહ્મણ. એની પત્નીનું નામ વિશ્વદત્તા. સાચા અર્થમાં એની સહધર્મચારિણી હોય એવી એની પત્ની. એના તમામ કાર્યો, અનુષ્ઠાનો, વિધિવિધાનો, વ્યવહાર એ બધામાં પતિની સાથે ખભા મળાવી અને વિદ્યાર્થીઓ માટે ગુરુ માતાની ગરજ સારે એવું એ વ્યક્તિત્વ. આ બંનેઓને એક નાનકડો પુત્ર પણ હતો. નામ હતું શિવકેતુ. આપણે જેમની કથા લઈ રહ્યા છે, મુનિ સુવ્રત સ્વામી ભગવાનનો જીવ, એ આ શિવકેતુ. નાનો હતો, 8 વર્ષનો, પણ ભારે ગુણિયલ હતો. પૂર્વભવની અંદરમાં કંઈક સુકૃતો કરીને આવ્યો, ક્યાંકથી ભટકીને આવ્યો હશે જીવ, પણ કંઈક સુકૃતની સાતત્યપૂર્વક કેટલાક ભવો સુધી આરાધના કરી હશે, એટલે આ એક આવો ભાવ મળ્યો કે જેની અંદરમાં એકદમ શાંત, મહેનતુ, આજ્ઞાંકિત, બુદ્ધિમાન, અભ્યાસુ એવો આ શિવકેતુ. ધર્મકર્મનિષ્ઠ એવા મા બાપને વાલ ઉપજે એવા બધા જ તત્વો આ શિવકેતુમાં હતા. પણ છતાં અગમ્ય કારણોસર એના પિતાજીને એ બહુ જ આકરો અને અકોણો લાગતો, જરા પણ ન ગમતો. એને જુએ અને પિતાજીને અસુખ થાય, ઘૃણા પ્રગટે. બાપને ક્યારેય એની માટે જન્મથી સ્નેહ જાગ્યો જ નથી. ભણાવે પોતે જ, બીજા બધાને બાળકોને ભણાવતો હોય એટલે એને પણ પોતે જ ભણાવે, પણ જ્યારે બીજા બધાને ભણાવતી વખતે જે સ્નેહ હોય એ જ્યારે આની પર ભણાવવા માટે આવે ત્યારે તિરસ્કાર રૂપે જન્મી જાય. કોઈ કારણ જ ન બન્યું હતું અને તેમ છતાં પણ આ ભાવ. 8 વર્ષનો બાળક થયો છે એટલે હવે એ ઘૃણાને પણ સમજતો થયો હોય. અને નબળી વાત તો એ થાય કે પિતાને જેવો સ્નેહભાવ ઓછો દેખાય એટલે નોર્મલ કોર્સની અંદરમાં માતા ડબલ પ્રેમ આપે, પણ અહીંયા શિવકેતુની બાબતમાં ઊંધું થયું. માતાને એવું લાગ્યું કે જો મારા પતિને જ આ નથી ગમતો તો મારે પણ સર્યું, એટલે એ માતાને પણ અકારો બની ગયો. એ સમય હતો કે જ્યારે પતિને પરમેશ્વર મનાતો હતો, પતિની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવાતું હતું, એટલે પતિને જે ન ગમે એ આપણે ન ગમાડવો એ બહુ સાહજિક જીવનનો ભાગ થઈ ગયો. આમ આપણે અત્યારે જગતમાં જોવા જઈએ ને તો આપણને બધામાં આ એક ફરિયાદ બહુ જ હશે. અકારણ કોઈકને આપણા પર સ્નેહ થાય, એમ અકારણ કોઈકને આપણા પર પક્ષપાત રહે, દ્વેષ રહે, વગર કારણે આપણે કેટલુંક સહન કરવું પડે. આખો જીવનકાળ જોઈ લઈએ અને છતાં પણ આપણને સમજાય જ નહીં કે મારી સાથે આવું કેમ થયું. મેં તો આવું કંઈ જ નહોતું કર્યું. મારા પ્રત્યે આ વ્યક્તિનું વલણ આવું કેમ છે. મેં બધું જ સારું કર્યું છે, તેમ છતાં એને મારી માટે કેમ આટલો નબળો ભાવ છે. આટલું સારું કર્યા છતાં મારી માટે લોકો સારું કેમ નહીં બોલતા હોય. આવી અનેક પ્રશ્નોની ધારા આપણા હૃદયમાં જન્મતી હશે. આ એક બહુ સારું આલંબન છે. જો તીર્થંકર પરમાત્માના જીવને જે ભવની અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું છે, તે ભવની અંદરમાં પણ જો આ આવી સ્થિતિ ભોગવવી પડતી હોય તો આપણે બધા એને તો આ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી જ લેવો જોઈએ. જો 3 લોકના નાથ, અતિશય પુણ્યશાળી જેને કહી શકાય, જેના પુણ્યશાળીતાની કોઈ તોલે કોઈ જ ના આવે, જો એને એના સગા મા બાપ પ્રત્યેથી આવું વર્તન મળી શકે એવું કર્મનો ઉદય હોય, તો આપણને આવા કર્મનો ઉદય છે એની ફરિયાદ હવેથી બંધ કરી દેવી જોઈએ. પ્રકૃષ્ટ પુણ્યશાળી વ્યક્તિના જીવનમાં પણ જો આ પુણ્ય ન આવી શક્યું હોય, એવું બન્યું હોય, તો આપણા જેવા વ્યક્તિઓ કે જેના પુણ્યની તો કોઈ વાત કરવા જેવી નથી, કોઈ કથાઓ જ કરવા જેવી નથી, એવા વ્યક્તિને આવા પુણ્યની ઉણપ મળી તો એમાં કાંઈ બહુ મોટી વસ્તુ હવે ન ગણાય. અને શિવકેતુ કે જેને પિતાની કે માતાની કોઈ હૂંફ મળતી ન હતી, જ્યારે પણ મળે ત્યારે ફક્ત ઠપકો મળે, કચકચ મળે, માઠા વેણ જ મળે, મીઠા વેણ ન મળે, અને આંખમાંથી સતત વરસતો તિરસ્કાર મળે.
એ બાળક એને પોતાને ક્યારે સમજાતું જ નહીં કે મારા માતા પિતા આવું કેમ કરે છે. બીજા બધા જેમ બટુકો છે એમ હું પણ એક બટુક છું. બીજા બધા તો પારકા છે, તેમ છતાં સગી જનેતા જેટલું હેત એ મારા માવતર એ લોકોને આપે છે. તો મને કેમ ટાળે છે, મને કેમ ઠુકરાવે છે, મારી સાથે કેમ આવો વેરોવંચો રાખે છે? આવા અઢળક સવાલો એના માનસમાં રાત દિવસ પેદા થયા કરતા. પણ એને કોઈ દિવસ જવાબ મળતો નહીં. અને આમ સુગ્ન જીવ હતો એટલે રોજ થાકે આવા બધા વિચારોથી. પણ દિવસે દિવસે એ આ પ્રશ્નોને ઉત્તર શોધવાના કારણની બદલે સ્વીકાર ભાવના કારણ તરીકે સ્વીકારી લીધો. કામ કરતો, ઊંઘી જતો. પોતાના મા બાપને ક્યારે પૂછી ન શકતો, નાનો છે. અને એ સંસ્કારો નહોતા કે મા બાપની સામે જઈને પૂછવું કે ભાઈ તમે આવું કેમ કરો છો. આ વિનય જ નહોતો એનો. એટલે એની આમન્યના કારણે એ પૂછતો અટક્યો. મા બાપ ભલે ગમે તે રીતે વર્તે, મારી માટે તો તેઓ પૂજ્ય છે ને, બસ મારે મારા વિનય વિવેકથી રહેવું જોઈએ. આવો એ ભવની અંદરમાં મુનિ સુવ્રત સ્વામી ભગવાનના જીવનો પ્રથમ ભવ, એ ભવની અંદરમાં ફક્ત 8 વર્ષની ઉંમરમાં આ પરમાત્માના જીવે એ વિવેક કેળવેલો હતો. પણ એક દુઃખ ઈશ્વર જ્યારે આપે છે, કુદરત જ્યારે આપે છે, ત્યારે સામે એક સુખનો રસ્તો ખુલ્લો જ હોય છે. એવું એ સુખ જે હતું એ હતું વિદ્યાર્થીઓની અંદરમાં રહેલી લોકપ્રિયતા. આ શાંત અને બહુ જ માનીતો એવો આ બટુક એ આખા વર્ગનો એ નેતા હતો. બધા જ એનો અદબ સાચવે. કંઈ પણ ગૂંચ કે કચવાટ સર્જાય તો બધા એની પાસે જાય. છેલ્લો નિર્ણય શિવકેતુનો, આવું બધા માનતા. એક જગ્યાએથી કદાચ એમને નફરત મળતી, પણ બીજી જગ્યા એવી હતી કે જ્યાંથી એમને બહુ જ પ્રેમ મળતો. આ આખી પરિસ્થિતિની અંદરમાં હવે એક ઘટના તરફ આ પરમાત્માનો જીવ આગળ વધે છે કે જેમની આખી ભવ પરંપરાની અંદરની નિર્ણાયક અને બહુ જ મુખ્ય ઘટના કહી શકાય. જે ઘટનાના કારણે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ એમનીથી નજીક આવવાની છે. જોકે સીધે સીધી નથી આવવાની. કંઈ કેટલાય વળાંકો, કંઈ કેટલાય પરાક્રમો એ બધાના પુરુષાર્થ પછી આવવાની છે. એ ઘટના તરફ આવતીકાલે જઈએ. અત્યારે 2-3 મિનિટ માટે કેટલીક વાત કરવાનું મન થાય છે. લગભગ 1100 જેટલી ધર્મકથાઓ થઈ. સૂત્રાર્થ રહસ્યોમાં પણ આપણે લગભગ 120-25ની આસપાસ કદાચ પહોંચ્યા. આપણે બધા તો મોબાઈલના કારણે, એ માધ્યમના કારણે એને જ્યારે સાંભળવું હોય ત્યારે સાંભળી શકીએ છીએ. વોટ્સએપ પર કદાચ નવા મળ્યા હોય, પણ ટેલિગ્રામની અંદરમાં કેટલાક શ્રોતાઓના પ્રયત્નના કારણે પહેલે જ દિવસથી લઈને બધી જ ધર્મકથાઓ છે, સૂત્રાર્થો છે. છેક નૌકારથી લઈને અત્યાર સુધીના મુપત્તિના પડીલીણ સુધીના બધા જ ભાગો છે. પણ છેલ્લા ઘણા વખતથી મહાત્માઓની ફરિયાદ વારંવાર આવે છે. એમને શું કરવાનું? ઘણા વખતથી આ પ્રશ્ન જ્યારે મહાત્માઓ પાસે જવાનું થાય અથવા મહાત્માઓ સાથે વાત કરવાની થાય ત્યારે મહાત્માઓને આ પ્રશ્ન ઘણા બધા મહાત્માઓનો આવ્યો. આપણી પાસે ઉત્તર ન હતો. કારણ કે આ તો બાયપાસ છે. આપણે તો કોઈ શબ્દ લખ્યો હોય એવું હતું નહીં. ઉપરથી આવ્યું ને વહી ગયું. તો હવે લખાણમાં કેવી રીતે રાખવું? અને છેલ્લા કેટલાક દિવસોમાં બહુ તાતી જરૂરિયાત લાગે એવી પરિસ્થિતિ મહાત્માઓના મુખેથી સાંભળવા પણ મળી અને અનુભવવા પણ મળી. બહુ સાહજિક રીતે એવું થાય કે કોઈ એક મહાપુરુષની પુણ્યતિથિ હોય અને કોઈક બીજા સમુદાયના મહાત્માને એ મહાપુરુષ વિશે લેવાનું હોય, અભ્યાસ કરવાનો સમય કદાચ ન મળે એમના જીવન માટેનો, તો એવું થાય એમને કે ભાઈ આવું કોઈકે લીધું હોય ચરિત્રો, પાઠ પરંપરા છે, 18 ગચ્છનાયકો છે, તો એ બહુ સારું પડે. તો તુરંત એને રિફર કરી અને એમના વિશે કંઈક વ્યવસ્થિત અભ્યાસ કરી અને લઈ શકાય. દરેક જગ્યાએ લાઇબ્રેરી સુલભ પણ નથી હોતી. તો એવો ભાવ જાગ્યો છે કે આપણે ત્યાં ભલે આ અલગ અલગ રીતે
મોડર્ન ટેકનોલોજીનો જમાનો છે. ઘણા બધા શ્રોતાઓ સાથે ઘણા વખતથી આ વાતો ચાલે છે. વિદેશથી પણ ઘણા લોકો બહુ જ ઈચ્છુક હતા, બહુ જ વખતથી આ જણાવતા હતા. મસ્કતથી કે સિડનીથી બધા લોકોનો બહુ સારો પ્રયત્ન પણ રહ્યો છે. અને ઓડિયો ટુ ટેક્સ્ટવાળી જે પદ્ધતિ છે એમાં પણ જઈ અને આ પ્રયત્ન ચાલુ છે. પણ એક બહુ સ્ટાન્ડર્ડ પ્રયોગ છે કે જે છેલ્લે આમ લાગ્યું કે પહેલાં આનાથી શરૂઆત કરીએ. એ પ્રયોગ એવો છે કે જેમાં બહુ સુવાચ્ય અક્ષરોથી જો એક પેપર ઉપર આપણે એને લખી દેવામાં આવે આ કથાને, તો પછીથી સીધું જ ગૂગલ એને આપણને ગુજરાતી પ્રિન્ટિંગમાં, ટાઈપિંગમાં સરળતાથી લઈ લે છે. પછી ટાઈપ કરવાની મહેનત નથી પડતી. વિશેષ વિગતો આપણે આવતીકાલે ફરીથી લઈશું. પણ આવો ભાવ જાગ્યો છે કે આપણે ત્યાં કેટલા બધા એવા વ્યક્તિઓ હશે, સિનિયર સિટીઝન્સ, કે જે લોકો કદાચ આ કથા સાંભળતા હશે. આખા દિવસમાં સમયની અનુકૂળતા પણ હશે. તો જો થોડોક સમય બધા જ કાઢે તો આવો કંઈક સ્વાધ્યાય, કેટલીક કથાઓ વહેંચી દઈએ અને આવો કંઈક સ્વાધ્યાય કરીએ કે જે સ્વાધ્યાય અંતે કંઈક સારા કાર્યની અંદરમાં, સારા વ્યક્તિઓના ઉપયોગની અંદરમાં આવે. આવો કંઈક સમય આપણા બધાથી નીકળતો હોય તો એક થોડું મોટું કાર્ય, કે જે કાર્ય કરવામાં પરિશ્રમ પણ બહુ મોટો છે અગર ટેકનિકલી અને સાયન્સ, મોડર્ન સાયન્સના ઇક્વિપમેન્ટ્સથી કરવા જઈએ તો ખર્ચો પણ મોટો છે. ખર્ચો સેકન્ડરી છે, પણ મૂળ મુદ્દો આ છે કે આપણે ત્યાં જેમની પાસે સમય છે એવા વ્યક્તિઓ જો કેટલીક આવી તૈયારી દાખવે તો આ પ્રયત્ન કરવો છે. આની વિશેષ વિગતો આવતીકાલે ફરીથી લઈએ. પણ આ એક વિચારણા હેઠળ છીએ એટલે આ એક આપણો ધર્મકથા પરિવાર, એની સાથે જ આ વસ્તુ શેર કરવાનું મન થયું. મુનીશ્વર સ્વામી ભગવાનના ભવની વાત, એની માટે ફરીથી આવતીકાલે મળ્યા. શિવકેતુને એવું તે શું પ્રાપ્ત થાય છે અને એ સમયે શિવકેતુની સ્થિતિ શું છે, એ બધા માટે આવતીકાલે ફરીથી મળીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.